શું કહેશો? ખાસ તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, ગૃહિણીને કઈ રીતના? અમારે એ રીતનો અત્યારે તો હાલાકીનો સામનો કરવો પડે છે કે ફિક્સ પગાર છે. પહેલા તો જેન્ટ્સ લોકોનો બધાનો ફિક્સ પગાર હોય છે ને એમાં એ પગારમાં આ સમયમાં હલાવવું બહુ મુશ્કેલી છે. ખાસ કરીને અત્યારે વેકેશનનો માહોલ છે તો બેનું દીકરીથી લગાવીને ભાણિયા બધા આપણા ઘરે હોય તો એને કંઈ સારું ખવડાવવું પડતું ને કે હવે તો ખાસ કરીને ડીઝલ પેટ્રોલમાં આપણે જોઈએ છીએ કે જ્યારે હોય ત્યારે સીએનજીમાં શીખે માણે કે સીએનજી સસ્તી પડે તો સીએનજીમાં પણ ભાવ વધારો છે તો એનો હાલાકીનો સામનો મહિલાને જ કરવો પડે છે. ક્યાંય જવું હોય, ફરવા જવું હોય ક્યાંય, તો એમાંય પેટ્રોલમાં ભાવ વધારો, ખાવા પીવામાં ખાણીપીણીમાં ભાવ વધારો. ખાસ કરીને તો બહાર આપણે બાળકોને લઈ ગયા હોય તો કાંઈક જમાડી બહાર જમાડી તો એ લોકો એમ કે છે એમાં એ લોકો ગેસના બાટલાનો વધારે છે તો અહીંયા જમવાની ડીશમાં ભાવનો વધારો થઈ ગયો. ક્યાં ભાવનો વધારે છે, ક્યાં ઘટાડો છે, કાંઈ ખબર તો નથી પડતી, પણ બધા પોતપોતાની રીતે એમ કે છે બધામાં ભાવ વધારો. આ સરકારને હું કહીશ કે ભાવ વધારો શેનો તમે કરો છો? આપણે જોઈએ છીએ ત્યારે કે દૂધમાં ભાવ વધારો છે ને અત્યારે 11 દિવસમાં 7 રૂપિયાનો વધારો પેટ્રોલ ડીઝલમાં થયો છે. આ બધું ખરેખર એક લેડીઝ ઉપર જ છે કે જેન્ટ્સને તો ફિક્સ પગારમાં, અત્યારે મધ્યમ વર્ગ છે એ ફિક્સ પગારમાં કામ કરે છે તો એ પગારમાં અત્યારે લેડીઝને ઘર હલાવવું ખરેખર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.